ક્યાં લે? દવાખાને જઈશ. કેમ પાછા દવાખાને? એને બરોબર નથી રહેતું. એટલે તને 1000 વખત કીધું છે. આ હરતું ફરતું દવાખાનું તું ઘરે લઈને આવ્યો છે. આને છે ને એના બાપને ત્યાં મૂકીએ. હા, રોજે રોજના દવાખાના કઈ થોડા પહોંચ થાય? પણ હવે એને કઈ ચાય કરીને થોડી બીમાર પડે છે મોટા ભાઈ. તો કોની શોખ હોય બીમાર પડવાનો? અરે પેલા પ્રથમ તો એની માએ આપણને જણાવ્યું જ નહીં કે આને આ બીમારી છે. આ ઠોપી દીધી તને. મોટા ભાઈ, કોઈને શોખ ન થતો હોય કે આવી રીતે માંદા થઈ થઈને ઘરમાં ફરે. મને નથી ગમતું, પણ અમારી મજબૂરી છે તો હું શું કરું? અરે પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે તમને બીમારી હતી તો તમારે પેલા અગાઉ જણાવાય ને કે ભાઈ અમને આ બીમારી છે. આવ્યા તેદુના માંદા ને માંદા, એક દી હાજા નત. હવે એમાં ઈ શું કરે? મોટા ભાઈ, હા, બીમાર હું અહીંયા આવીને પડ્યું. મારા માવતરના ઘરે મને કઈ વાંધો નહોતો. હા, તો હારે આવીને માંદી પડી ને એટલે તમે નક્કી કરી લીધું કે અમે તમારાથી બધું છુપાયું. બસ કરો બસ. હા, કેટલાક અમને અંધારામાં રાખશો હવે? આવ્યા તેદુના એક ધારું દવાખાનું ચાલુ છે. એક દી એવો નથી થયો કે આજે હાજા હશે. અંધારામાં એટલે આ તમારી નજર સામે તો છે, અને ઈ ક્યાં ઈ ચાય કરીને બીમાર પડે છે? એને તકલીફ છે એટલે જ. બસ કે રે બાયડી ગેલા, બધું જાણું છું. જો મોટા ભાઈ, એને મારે હું એને સાથ નહીં આપું તો કોણ આપશે? સાથ આપવાની રીતે આપવાનો હોય. હા, આખી જિંદગી આમ નામ તું હાસવી છે ને, એની કરતા હજી તને ટાઈમ છે, સમય છે તારી પાસે. મૂક્યા જાય ને બાપની ઘેર. નહીં, હું એને મૂકવા નહીં જાઉં. મેં એની યારે લગ્ન કર્યા છે તો જવાબદારી મારી જ આવે ને. એટલે બુદ્ધિ વગરના તને ભાન બળી છે કે નહીં? આ બીમારીનું ઝાડ તને પકડાઈ દીધું છે. મોટા ભાઈ, મારા ઘરવાળાને કઈ વાંધો નથી તો તમને શું કામ વાંધો? એને ક્યાંથી વાંધો હોય? એને તો તમે આખા તમારા પક્ષમાં કરી લીધા. ભાઈ, કાલ સવારે તમને કઈક બીમારી થાય તો મારા ભાભી આવી રીતે તમારો સાથ મૂકી દે? અરે બીમારી થાય તો ને, તમે તો પહેલેથી બીમાર જ આવ્યા છો. બીમારી કઈ કોઈને આમંત્રણ આપી ન આવે. એ તો ગમે ત્યાં આવી જાય અને અભિમાની ન કરે. આજ હાજે હારા હો ને તો કાલ સવારે ખાટલે જતા વારે ન લાગે. લગ્નમાં તમે બીમાર હતા. હા, તો મને એમ થયું કે ઓલી કદાચ લગ્નના થાકોડામાં થાકી ગયા છે ને થોડા ઘણા બીમાર પડ્યા છે. હા, અમને શું ખબર હતી કે આ તમે પહેલેથી બીમાર છો? પહેલેથી બીમાર નથી, તમને કીધું તું નહીં. જોતો ત્યાં જોવા એની ભેગો રહેતો તો ત્યાં મોટો થયો છો. એની ભેગો બોલવામાં ધ્યાન રાખે, જડબું પહેર્યું નાખી તારું. બસ જ્યારે હોય ત્યારે આવી ધમકી આપો તમે. જ્યારે હોય ત્યારે બાયુનું પૂછડું બનીને આ દોડ્યો દે. એ બનવું તો પડે જ ને. મને પૈણીને લાવ્યો છું હું. કામ એને ઘર ભેળી કર, કાંઈ બીજું જોવું નથી મારે. નહીં, હું ઘર ભેગી નહીં કરું. જય, આપણે મોડું થાય, આપણે દવાખાને ટાઈમ દઈ દીધો. હા, દવાખાને સીધો મૂકી આવજે. દા ઠેલા લેતો તા. નહીં, એને ઘરે મૂકવા જવા માટે નથી લઈ જતો, દવાખાને લઈ જાઉં છું. હજી આ બે દવાખાને એમ ને? એ થોડાક આવે શું ઘડીક છે? માંથી દુખે છે હાથ. કેમ? હું કેમ કામ કરી કરીને હા, તને ક્યાંક આ વહુની જેવું નથી થઈ ગયું ને? એના જેવું થયું નથી. મને છે ને નાટક કરતા નથી આવડતું એની જેમ. હંતુય કામ મારે કરવાનું, કાંઈક કામ ચીંધીએ તો જીરીક કામ કરી બેહી જાય. હા, હા, મને આ થાય છે ને મને પેલું થાય છે ને મને શ્વાસ ચડે છે ને મને પગ દુખે છે ને મને થાક લાગે છે ને કંઈક બાના હોય એને. હા, મને તો લાગે છે ને કામ ન કરવું પડે ને એટલે આ બધા નાટક કરે. તે બીજું નહીં તો શું હોય? માણસને કામ ન કરવું હોય એટલે ગમે એ નાટક કરી શકે. હવે મારાથી તો નાટક થતા નથી. કીધું મેં જયલાને, એના બાપની ત્યાં મેળ આવે ને આવી તેદુની બીમાર ને બીમાર, પણ સમજતો નથી જડ જેવો. સમજી જાય તો આ લોહી ઉકાળા જ ન રહે ઘરમાં. બળતરાયું કઈ રે રાખવાની. કઈએ ગયા એ દવાખાને? સવારમાં તો કેવું ટાણું થયું? હજી નથી આવ્યા? આવી જાય. મેં તેને કીધું ત્યાં ઠેલા ભરતો થાય ને હારવાર મૂકતો આવજે. કેટલી વાર દવાખાને ગયા, કઈ એને હોય તો કયો. પાછી દવા લઈને આવે, દવા પીવે છે કે નાખી દે છે? મને શું ખબર? મારે કામ કરું કે 24 કલાક એનું ધ્યાન રાખ? નાટક કરતી હોય તો નાખી દે.
બધાને સામે ખાલી કરે કે હું દવા પીઉં છું, નામ છે ને તેમ છે ને. એ મને ન કહેવાનું, જયભાઈને કહેવાય. એ તો બુદ્ધિ વગરનો છે હાવ. આ પરણાવ્યો ને એટલે બાયડી ગલો થઈ ગયો થાવ. આને બીજું કાંઈ નહીં, આને મૂકી આવે. હું તો હાસું કહું ને તો આ રાખવાની જરૂર જ નથી. હા, આ એના રહે ને તો આપણને બધાને આ ખર્ચામાં ઉતાર દે હારી પેટના. કાંઈ એને બીમારી છે નહીં, લે કાંઈક થાય એટલે જયભાઈ સીધા એને દવાખાને લઈ જાય. અરે પણ 1 વાર હોય, 2 વાર હોય, 5 વાર હોય, આ રોજ સવારમાં ઉઠીને દવાખાને કામ કરવું પડે એટલે બાયણે રખડવા જોઈએ. એ તો ગાંડીની મરી બુદ્ધો આપણો પગામે બુદ્ધો નહીં. એમ કરું ને એને માન વાત કરો ને, જયભાઈને કયો એને માન વાત કરે. હું એની માને વાત કરે? હા, એ તને લાગે છે આપણી વાત માને એવું? કેવું તો પડે ને એમ કે તમારી દીકરી તમારી ડોહી એમ કે નાટક કરી રાખે છે ને કે કામ કરવું પડે તે પૈણાવી હું કાને. તમારું લોહી પીવા પૈણાવી હું કામ? તમારું નહીં, મારું એકનું લોહી પીવે છે. તમે 2 ભાઈઓ વયા જાવ કામ, આખો દી પડી હોય ગેડલા ઉપર. તું એક કામ કર, હવે તું નાટક ચાલુ કરી દે, તારે હુઈ રહેવાનું. હા, એટલે ખબર પડે. એટલે તમે 2 ભાઈઓ ભૂખ્યા રહ્યો અને ગામના લોકો કોક આવે એટલે મારી કદર લઈ જાય. તારી શું કદર લઈ જાય? તો તું તો મોટી છો, તો ઉલટું તને બધાને એમ થવું છે કે આ બીમાર છે ને આ નાટક કરે. તો એવું આમ ગોબરા જેવું રાખી મૂકવાનું ઘર, એટલે બધાય બીમાર પડે. ના, એવું ન હોય. પછી આવો થોડુંક ઊભું થવાનું ઘડીક ઊભું થવાનું. હવે આનું હું કરવું ને મને હવે કઈ હેડ ઉઠતી નથી. હવે તું કઈક રસ્તો બતાય. હું તો એ મારી પાસે શેનો રસ્તો મૂક્યો હોય ને માન્ય, એના સિવાય બીજો રસ્તો નથી. જા ભાઈ, કામ કોણ કરશે? મારા બાપો નહીં આવે. એની માને ફોન કરવા દે. હાલો. હા, જલ્પા બોલું છું બેન. અરે ભાઈ, આજે તો તમે ફોન કર્યો. બોલો બોલો. કરવો પડે. હા, ક્યાં જઈએ? ન છૂટકે કરવો પડ્યો. અરે શું થયું? આમ કેમ આટલા બધા? કોક દી કાંઈ આવો ને અને દીકરીના વાવડ પૂછો ને તો ખબર પડે. તમને તો ખબર છે અમારે અહીં ગામમાં પ્રસંગ હમણાં હતો, એટલે હમણાં તો કઈ નવરાઈ જ નથી આવતી. હા, તમારે ક્યાંથી નવરાઈ આવે કા? હા, દીકરીને દઈ દીધી એટલે હવે કાંઈ ખબર અંતર પૂછવાનું જ નહીં કે દીકરી શું કરે, કેવા ખેલ નાખે. એ તમારે શું લેવા દેવા? જોવો, જે હોય સરખી વાત કરો. શું થયું છે? આમ શું કામ કહો છો મારી દીકરીને? તમારી દીકરીએ તો ઉપાડો લીધો છે ઘરમાં. શું થયું? સરખું માંડીને વાત કરો. હું માંડીને વાત કરું? ઘરના કામ કરવા નથી, રોજના નવા નાટક. મને આ થાય છે, મને ઓલું થાય છે. જે દુની આવી છે ને આ ઘરમાં તે દુની બીમાર જ રહે છે. જો ઘરના કામમાં તો હું ન માનું. મારી દીકરી ડેલીથી જ કામ ઉપાડી લે. વાહ રે વાહ. હા, આ તો દીકરી કરતા તો માં સવાય નીકળી. એને તમે કીધું એને મારી દીકરી માંદી પડી? શું થયું છે ને? અમને હું ખબર. એક દી એને માથું દુખતું હોય ને, એક દી છાતીમાં દુખતું હોય ને, એક દી પગ દુખતા હોય ને, એક દી વળી આંખું દુખતી હોય ને, આખા શરીરમાં બધાય અંગ ગણી લ્યો ને રોજે એક દુખતું હોય એને. જો એવું ન હોય, એ તો કોક દીક ન મજા હોય. બેના કોક દીકની વાત નથી, આ રોજના નિયમ થઈ ગયા છે અમારે. આખો દિવસ હું ઠેડું દવાખાને લઈ જઈશ રોજ, પણ કાંઈ પકડાતું નથી. તો એનો મતલબ તો એ જ થાય ને કે નાટક કરે. ના, નાટક કરે તો નાટક તો ન કરે મારી દીકરી. તો એમ કરો ને, તમે આવીને જોઈ જાવ. આખો દી ગાડલા ઉપર પડી રહેશ. એને જો હુતા બધું ખાવાનું ને પીવાનું મળી જાય ને તો જલસા છે. કામ ચીંધીએ ને એટલે 2 મિનિટ ખાલી આમ કામ કરીને અને તરત કહી દે, ભાભી હું થાકી ગઈ, હું આરામ કરવા જાઉં, મને આ થાય છે તે થાય છે. આવીને પૂછી જાવ, ખબર પડે. આવી ગઈ હશે એટલે એમ કરતી હશે. તમે ખવડાવવા પીવડાવવામાં થોડુંક ખવડાવવા પીવડાવવામાં અમારા ઘરમાં કઈ ખોટ છે? તમે એને ભૂખી રાખીએ? ખવડાવીના પાડા જેવી થઈ ગઈશ. કામ તો કરવું નથી તો આ ખાવાનું ક્યાં નાખતી હોય? હા, એનું તો લોહી જ બને ને સીધું. જો માંદુ વ્યક્તિ હોય ને એને થોડુંક વધારે ફ્રૂટનું ને એવું બધું વધારે જોર રાખવું પડે એમ. તે તમને શું છે કે અમે ફ્રૂટ નથી ખવડાવતા એમ? એટલે અમે ભિખારી નથી હો. એટલે તમારો કહેવાનો તો મતલબ એવો જ થાય ને કે તમારી દીકરીને અમે હાસવતા નથી. ના, તમે હાચવતા જઈશો, પણ
માંદું માણા હોય એને હાજુ થતા થોડોક વખત તો લાગે ને. આમ તમે એક ધારું એમ એક દીમાં ખવડાવી પીવડાવી દો ને બીજે દીએ છોકરી હારી થઈ જાય તો એવું તો ન બને ને. થોડો વખત, આ લગ્નને કેટલો સમય થયો? વરહ થઈ ગયું. માણા ગમે એવું બીમાર પડ્યું હોય ને ઈ વરમાં નહીં પણ 2 મહિનામાં છે ને ઈ હાજુ થઈ જ જાય. અમે એટલું એનું ધ્યાન રાખીએ છીએ. બોલો હવે કઈ કહેવાનું બાકી છે? એમ કરો, આ તમારી દીકરીને છે ને અહીંયા આવીને સમજાવી જાઓ, આટો મારી જાઓ તો તમને ખબર પડશે. આ હું કહીશ ને એમાં તમને છે ને ભરોસો નથી આવવાનો. હા, એટલે તમારી રીતે નવરાઈ આટો મારી જાવજો જલ્દી. હા હા ઠીક છે, હું આવીશ. હા, રાખું છું. હા. બહુ વહેલા આવી કે હા, દવાખાને ગયા તા, મોડું તો થાય જ ને. કેટલાનો ખર્ચો થયો? બહુ જાજો ખર્ચો નથી થયો. અરે પણ કેટલાનો થયો એમ પૂછું. હવે બહારની દવા લખી દીધી હતી ડોક્ટરે, તો અંદરની પ્રાઇવેટ દવાખાને જ નથી ગયા, સરકારી દવાખાનેથી દવા લઈ છે. તો પણ આ દવા લીધી છે થોડી ઘણી એનો ખર્ચો તો થયો હશે ને? થાય તો ખરા જ ને. 2000 રૂપિયાની દવા આવી. 2000? 2000 તમને હું આ બહુ જાજા લાગે છે? 2000 કમાવા જાવ ખબર પડે. હમણાં તો બાયડીની પાછળ ધક્કા ખાવશો એટલે ક્યાંથી ખબર હોય? મારે એને હાજી કરવી છે, ધક્કા તો ખાવા જ પડે ને. અરે હું તને એમ કહું છું કે આ બધી બહારથી દવા લેવાની જરૂર શું હતી? આ સરકારી અંદરથી દવા લઈ લેવાય ને. અહીંયા સરકારી મેડિકલ નહોતું. મોટા ભાઈ, બહારથી દવા લીધી તો શું થઈ ગયું? હું કોઈ મોટા દવાખાનામાં તો બતાવવા નથી જતી ને. ખર્ચો ન થાય એને હાટુથી હું સરકારી દવાખાને જાઉં. અરે પણ તમે આ સરકારી દવાખાનામાં જાઓ છો તો 2-2000 ની દવાઓ થાય છે, તો આ પ્રાઇવેટમાં ગયા હોય તો આ ક્યાં પડે? એટલે જ આ સરકારી દવાખાને હું એને કહું છું પ્રાઇવેટ દવાખાને જઈ, મોટા દવાખાને. પણ આ મને ના પડે છે કે ત્યાં નથી જવું, તો સરકારી દવાખાનેમાં જઈ. તો આ કેટલા દિનની દવા આપી? 10 દિવસની દવા આપી. 10 દિવસ પછી પાછો 2000 નો ધુંબો. હા, તે આવે તો આવે ને, એમાં શું થઈ ગયું? ધૂંબો આવે ભલે ને આવે. 10 દી 6000 મહિનાના તો ઈ વયા જાય ને બીજા ખર્ચાત નો ખાય એના ફ્રૂટના ને બ્રૂટના ને. હા, ખર્ચા મારા ઘરવાળાને કરવા પડે હે ને. ઈ કમાય હે ને ઈ મારા હાટુથી વાપરે. કમાવા જેવો રહેવા દીધો છે? હા, હાલતા ને ચાલતા દવાખાને જવાનું હોય. કામ ધંધા ખોટી થાય કે નહીં? કામ ધંધા ખોટી થાય, ઉપરથી કમાય એટલું બધું દવાખાનામાં નાખે. આ ખાવાના તમારા બેયના કામ ધંધો ભલે મારા ખોટી થાય. મારે છે ને પેલા મારી ઘરવાળી. તને એવું નથી લાગતું આજકાલ તું બહુ વધારે હામું બોલવા મળ્યો? તો હામું બોલે ને, મારી ઘરવાળીને તમે આવું બોલી દો, એક તો બીમાર છે તો મને દુઃખ ન થાય? લ્યો હવે આ માકડની આંખો એવી. બીમાર 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 બોલી બોલીને તો ઓલી એમને મળતી બીમાર થઈ જાય કે હાલો ને ઘરવાળો સાથ આપે છે ને. તો હું સાથ તો એને આપી છે જ ને. મેં એને વચન આપ્યું છે કે હું જ્યાં સુધી મારામાં જીવ છે ને ત્યાં સુધી હું તને કઈ થવા નહીં દઉં. પણ તમને હું કામ વાંધો છે? હેજ કાલ સવારે મારા ભાભી માંદા પડે તો તમે એને દવાખાને ન લઈ જાઓ? હા, અરે માંદા પડે તો હું લઈ જાઉં, કારણ કે અહીંયા આવીને બીમાર પડી છે. અને તમે તો અહીંયા આવીને જ બીમાર પડી અહીંયા આવીને નથી પડી ભાઈ. આ તને રમાડે છે. રમાડતી કાંઈ નથી. આ પૈણી હું એને સંબંધ આપણે કેટલા વર્ષ 1.5 વર્ષ જો આ તો મેં તો દોઢ કોઈ દી બીમાર ભાડી નહીં એને. તને જણાવવા નથી દીધું. તમને છે ને, તમને એકે બાજુ જ નહીં પુગાય 2 જણાને. જયભાઈ લગ્નને 1 વર્ષ થયું બરાબર. ઈ મહિનો દી ખાલી એમને મેં એને કામ કર્યું, પછી મહિના દિવસ પછી નાટક એના શરૂ થઈ ગયા. નાટક નથી કરતી ભાભી. તમને તો બસ હર વખતે એક વસ્તુ મગજમાં બેહી ગઈ છે કે મારે કામ કરવું પડે કે ઘર સંભાળવું પડે એટલે નાટક કરવું. નાટક આવું છે બોલાતુંય નથી. નાટક નહીં તો બીજું હું માણા બોલી તો હગે ને, કામ તો કોયરું. નિકિતા, તને કઈ થાય છે? એને કાંઈ નથી થતું, નાટક કરે. બસ હો મોટો ભાઈ, હવે બહુ થઈ ગયું તમારું. તો હવે મારી ઘરવાળીને હવે તમે આ રીતે તો હું કરે? હેરાન ન કરો. મારી મને હે મારવાની વાત નથી કરતો તમને, પણ તમે આજે કડવા વેણ બોલો છો ને એના લીધે વધારે બીમાર પડે. બોલો કડવા વેણ બોલે છે, વધારે બીમાર પડે. હા જાઓ એને લઈ જાઓ અંદર, સેવા કરો, જાઓ પગ દબાઈ દઈશું. જાઓ હાથ પકડો ને ઘરવાળી પડશે. ભલા હે નહીં હાલ આપણે તેડી લ્યો. હા બાયડી ચાલો. બોલો 2000 રૂપિયા બગાડી. હા ના ના એવું નથી, થોડો કામ માટવાનો તો. ના આજે આવી જશું ને. હા 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 વાંધો નહીં, હાલો પોગી જાઓ. ક્યાં જવું છે? હું ફાઇલ લઈને આવ્યો. દવાખાને જવું. વળી પાછું? હા, દવા બાકી છે. દવા પૂરી થઈ ગઈ. જો
જય, હા, તું મારો નાનો ભાઈ છે, પણ આજ સુધી મેં તને મારો ભાઈ માન્યો નથી. મારા દીકરાની જેમ રાખ્યો છે તને, એટલે તું મારા દીકરાની જેવો છે. એટલે ભાઈ હું તને સમજાવું છું, તું મારો દુશ્મન નથી, અને આ તારું ઘર ભાંગવામાં મને કોઈ પણ જરા પણ રસ નથી. પણ તું જરાક સમજ, જો આ બાઈ પહેલેથી જ બીમાર જ આવી છે. આ તને ખબર નથી, આ તને ને મને બધાને અંધારામાં રાખવામાં આવ્યા છે. એવું હોય ને તો તું એક કામ કરે, જેને આજુબાજુમાં કોઈને પૂછીએ એટલે તારા મગજમાં વાત બે. હા, આટલો બધો બાયડી ગેલો થઈ ગયો છે, તને મારી વાત બધી ઊંધી લાગે. મને એવું નથી કે તારું ઘર તૂટે, આ તો તારા હારા માટે કહું છું, આપણા ઘરના હારા માટે કહું છું કે આ બાઈ તને ને મને બેયને બરબાદ કરી નાખશે, ખર્ચા કરાવીને. જો હજી એકવાર વિચારી લે, અને એવું જરા શાંતિથી બેસીને શાંત મગજ રાખી અને જરાક જો તું. હા, આવી તેદુનું દવાખાનું ચાલુ છે, બીમાર પડવાની હોય તો આટલી બધી બીમાર કોઈ તાત્કાલિક કોઈ વ્યક્તિ પડી જાય? હે, આ જૂની બીમારી હોય તો જ પડે ને. જરાક વિચાર તો કરો. અને હું જ્યારે તને કહું તને એમ થાય કે આ ભાઈ મારી ઘરવાળીને હેરાન કરે છે, આમ કરે છે, તેમ કરે છે, પણ અમારો ઈરાદો એવો નથી કે તું દુઃખી થાય. તું મારા દીકરા જેવો છે ને, એટલે અમને ચિંતા થાય તારી, બીજું કાંઈ નથી. મને એવું લાગે કે આ પહેલેથી જ બીમારી છે કે આયા આવીને બીમાર પડી. હા, અહીંયા આવીને બીમાર પડી હોય ને તો ભાઈ કોઈ એટલું બધું બીમાર ન પડે. હા, દવા બવા લ્યો ને એટલે તરત હાજુ થઈ જાય. આ તો જૂની બીમારી હોય ને એને તમે ગમે એટલા ઓહળિયા કરાવો, ગમે એવા દવાખાને લઈ જાઓ, પણ એ જૂની બીમારી હાજી થાય નહીં. હું આ જેટલા દવાખાના બધા હતા ને બધા દવાખાને લઈ ગયા અમે, અને છેલ્લે આ સરકારી દવાખાનામાંથી અમે દવા લઈએ છીએ. એકે દવાખાનું મેં બાકી નથી રાખ્યું, તોય આની તબિયતમાં કાંઈ સુધારો નથી આવતો. મને એવું લાગે છે કે આને સારું કેમ નથી થતું. થાય નહીં, એ તારું ઘર સાફ કરી નાખશે ને ત્યારે બધું ઈ જાહે, અને તારું ઘરમાં જેટલું છે એ બધું જાહે. તમે થઈ જાઓ કંગાળ. અને આમે મેં એની હારે લગ્ન કર્યા છે, મારી ઘરવાળી છે, અરે એને મૂકી તો ન શકું. હું ક્યાં ના પાડું છું ભાઈ, તારી ઘરવાળી છે એ તો રહેવાની જ છે, પણ તું ખાલી જાણવાની કોશિશ તો કર કે આ બીમારી જૂની છે કે નવી. અને જો એવું હોય ને એની માએ આપણને અંધારામાં રાખ્યા હોય ને તો હું તને એમ કહું છું કે છૂટાછેડા દઈ દે. તો તારે તું છે બિલકુલ ચિંતા ન કરતો, તારા માટે હું આના કરતાં પણ સારી છોકરી ગોતી દઈ. સાચી વાત છે મોટા ભાઈ. સારું, મને હવે થોડુંક એવું લાગે છે કે ખોટું બોલીને આપણે યારે લગ્ન કર્યા હોય ને એવું લાગે છે. કારણ કે આવી બીમાર છોકરીઓ હારે આખી જિંદગી ગાંઠીને કંઈ ફાયદો નથી. હા, આપણે હું આખી જિંદગી એની સેવા જ કરવાની છે, આપણે કોઈ બીજા કામ ધંધા નથી. ના, હજી તું નાનો છો, હજી તારે ફરવાના દિવસો છે. હા, બાયુને લઈને ક્યાંય ફરવા તો જઈ શકતો નથી, નકરી એની સેવામાં જ લાગ્યો રહેશે. કાંઈ નહીં, પણ હું આને એમ એકદમ મૂકી તો નહીં શકું, પણ હું થોડુંક વિચાર કરીશ. ઠીક છે, થોડુંક વિચારજે, બીજું હું. બાકી આ તારા લાયક આ છોકરી છે જ નહીં, થોડુંક મગજમાં ઉતારે તો વધારે સારું. સારું, હું આ બાબતે હું વિચાર કરીશ. કામ બતાવો, દવાખાને જાતો હોઉં. જા. ક્યાંય ગઈ વેલી, શું કરે? રૂમમાં છે. કામ આમ કરે ટાઈટ હોય? અરે ના, ઠંડી તો નથી લાગતી. જય શ્રી કૃષ્ણ. હા, આવો. જય શ્રી કૃષ્ણ. આવ્યા તો ખરી. ક્યાં ગઈ મારી દીકરી? તમારી દીકરી આરામ કરે છે. જાઉં ને રૂમમાં આરામ કરે. મજા નથી ને? હા, આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આયા? હા, તારા ભાભીએ મને ફોન કર્યો હતો ને કે આવજો આટો મારવા. મેં કીધું લાવ, કેદુનું તાર મોઢું નથી જોયું ને તો આવી. હમણાં બહુ બીમાર રહેતા ને તમે, હા, એટલે મને એમ થયું કે લાઈન બોલાવી લઉં તમારી મમ્મીને. શું થયું મારી દીકરીને? કઈ નહીં મમ્મી. હા, ખરેખર તમને ખબર નથી કે નાટક કરો છો હું થયું છે ને એમ?
એટલે અરે ભાઈ એમાં નાટકની ક્યાં વાત આવી? અરે એમાં એવું છે કે એ જ્યારથી પરણીને આવી છે ને ત્યારથી એને તબિયત બરોબર રહેતી જ નથી. દવાખાનું ચાલુ ને ચાલુ રહે છે ને હવે તો હું કંટાળી ગયો છું દવાખાનાથી. એટલે તમારું કહેવાનું શું થાય છે એ કયો ને. અરે ખર્ચા કરી કરીને અમારું ઘર લૂંટાઈ ગયું છે હવે. આ તમારી દીકરી જે દીની પરણીના ઘરમાં આવી છે ને તે દુની એક દિવસ એવો નથી ગયો કે આજે હાજી હોય. હા તમે ત્યાંથી આ બીમાર આટલી બીમાર હતી તો તમારે અમને અંધારામાં નહોતા રાખવા. આ હગાઈ કરીને તે કહી દેવાનું હતું. હો તો તમને દુખાવો એ વાતનો છે એમ ને? તમને એવું લાગે છે કે આ મારી ઘરે હતી ત્યાંથી બીમાર હતી એમ? આ બીમાર છે ને અહીંયા આવીને પડી છો. કઈ રીતે કેશો જરા? આ પરણીને આવીને એને તો બીજા તમે દિવસે કેવી રીતે કહી શકો કે એ બીમાર હતી ને અહીંયા આવી છે? કહો ને તમને આ પરણીને આવીને બીજા દી હવારમાં એને દવાખાને ઉપાડી. જો બીમારીનું કાંઈ નક્કી ન હોય હે. આજે એને આવી કાલ સવારે તમને આવે અને એ તો ગમે ત્યારે આવે. એટલે એનો મતલબ એવો ન હોય કે ઈ મારી ઘરે બીમાર હતી ને અહીંયા આવી. ગમે ત્યારે આવે એટલે એનો મતલબ હું? તો ગમે ત્યારે આવે તો અહીંયા આવીને જ કેમ થઈ બીમાર? ઈ જ એ કહું તો છું. હાજે હારી હતી ને. હું ઈ જ કહું છું, એ અમારા હાથમાં નથી. હા ત્યાં ઘરે હાજે હારી જ હતી અને અહીંયા આવી તો પછી જવાબદારી તમારે જ આવે. જય આ તો પણ આ તમે અંધારામાં રાખ્યા કારણ કે તમને ખબર હતી કે મારી દીકરી બીમાર તો છે જ. હારે જાય એટલે પછી જવાબદારી બધી હાહરિયા વાળાની. આપણી જવાબદારી પૂરી. વેવાણ રહેવા દ્યો. અમે છે ને તમારા ગામમાં ને તમારા આડોશ પાડોશમાં બધે તપાસ કરી અને હંદાએ કીધું કે આ તો કેટલા સમયથી આના દવાખાના ચાલુ ને ચાલુ છે. હવે આડોશી પાડોશીને શું તમને એની શું ખાતરી કે સાચું જ બોલે છે? હે ઈ લોકોને તો આવી વાતો આવી જ કરવી હોય. ઈ કોઈ સારું બોલવાના જ નથી. તો અમને શું ખાતરી કે તમે મા દીકરી હાસુ જ બોલો એમ? એક માં એની દીકરીને ક્યારેય બીમારની હાલતમાં ક્યાંય મૂકે જ નહીં. જુઓ વેવાણ, આ તમારા માટે પૈસાનું ને એનું બધું મહત્વ હોય છે, મારી માટે મારી દીકરીનું મહત્વ છે. કાઈ નહીં, અમારી ઉપર ભરોસો ન આવતો હોય ને તો તમારી ગગીને જ પૂછો ને એ શું કામ કરે છે ને હું આખો દી કરે છે. જય હટાણ સુધી તો તમને કાંઈ વાંધો નહોતો ને. હા, અચાનક તમારું મન કામ બદલાઈ ગયું. અરે છો નિકિતા એમાં એવું છે. જમાઈ તમારી પાસે મેં આવી આશા નહોતી રાખી. મમ્મી જો અટાણ સુધી વાત સાંભળો તમે. તું મારા દીકરાને મારા ભાઈને તમે છે ને આ રીતે આમ દબાવો નહીં. દબાવતા નથી. હા, અત્યાર સુધી જે મારાએ પગે પગે મારો સાથ આપ્યો હોય અને મારા બધાય ખર્ચા ઉપાડે ને એ અચાનક આવી રીતે. અરે જો એવી વાત નથી નિકિતા. આ તું પરણીને આવી ને ત્યાંથી લઈને અત્યાર સુધી મેં બધા દવાખાના ફેરવી લીધા અને દવાખાને જઈ ત્યારે કામ ધંધો તો બંધ હોય. ટૂંકમાં એ હવે થાકી ગયો છે ખર્ચા કરી કરીને. સમજાય છે તમને આટલી વારમાં? એમ તો તમે 7 ફેરા એટલે જ ફેર્યા હતા કે તમે ખાલી વર દિવસ એની દવા શું કરી તમે થાકી ગયા? થાકી શું? જાય ને. આવું જ હોય લગ્ન જીવન? એ બાયડી અચાનક હવે હું કામે નહીં જાઉં તો પૈસા ક્યાંથી આવશે? અરે હું એની માં કેવા હું ઠેઠ લગી સાથ નો દઉં તો ચાલે. આ તમારા ભાઈ તમારા ભાભી ઈ સાથ નો દે તો ચાલે, પણ તમે તો એની હારે લગ્ન કર્યા છે. તમે એના જીવનનો આધાર છો અને તમે એમ કહો છો કે હું થાકી ગયો? અરે મારી તો દીકરીથી તમે થાકી ગયા વાત સાંભળો તમે. કે મારી દીકરીની બીમારીથી થાકી ગયા છો? પણ ઈ કામ નહીં કરે તો ખાહે હું બે જણા. દવાખાને હું કઈ રીતે લઈ જાય? હવે પાસે પૈસા જ નહીં હોય તો ઈ તો તમારો લઈ ભાઈ જતા છે. દવાખાને. બસ તમને એમ થતું હોય ને કે મારા દવાખાનામાં તમારા રૂપિયા જઈએ તો ન લઈ જતા. અરે નિકિતા એવું નથી. જો મને એવું હોત ને તો હું તને આ કેટલા ટાઈમથી હું તને દવાખાને લઈ જાઉં છું. હું તને દવાખાને જ ન લઈ ગયો હોત. હવે કરવાનું છે હું? કાંઈ વાંધો નહીં. જો જો તમારા કોઈથી મારી દીકરી ન સાચવાતી હોય ને, તમારા લગીન તો ઠીક હતું કે મેં તમારું સાંભળ્યું હતું, પણ જો જમાઈ તમારાથી પણ મારી દીકરી ન સચવાતી હોય ને તો મારે અહીંયા રાખવાની કોઈ જરૂર નથી. તમારે એટલું જ જોઈ છે ને ઈ બહુ કે હું આને અહીંથી લઈ જાઉં? સારું, હું લઈ જાઉં છું. ઠીક છે. ઈ બહુ સારું કામ કર્યું. લ્યો અત્યારે સારું. તમે લેતા જાઓ અને જો એ હાજી થઈ જાય તો તમે તારે રાજી ખુશીથી મૂકી જાય. ના, ચાલ, નથી રહેવું. હાલ, ના તારી જે ઘરમાં કોઈ જરૂર નથી ને નથી રહેવું. હાલ. વાણી મારી દીકરી આકરા પાણીએ છે. જોયું ને તમે મા દીકરી નો ઉપાડ. જોયું ને અટાણ સુધી તો તમારા જમાએ મારી હામાં હા મેળવતા હતા. હા, અટાણ સુધી દવાખાને લઈ જવામાં કાંઈ વાંધો નહોતો આવતો. હા, અટાણે એને કેમ આમ કર્યું હશે? આ મને જમાઈ પાસે આવી આશા નહોતી. મને એમ હતું કે એ તો તારો ઠેઠ લગીને સાથ દેહે છે, પણ તારા ભાઈ ભાભીને તો હું પહેલેથી જ મને ખબર જ હતી આવા જ છે એમ. તે
ઘરમાં વાત કરી દીધી છે? ના ના, મેં તો એ કોઈને ખબર નથી પડવા દીધી કે મને આવી રીતે બીમારી. સાચું કહું, એ બીમારી પકડાઈ ન જાય ને એના હાટુથી હું સરકારી દવાખાને જ દવા લેવા જતી, એટલે કંઈ વાંધો નથી આવ્યો. ઠેક, એટલે હજી જમાઈને કાંઈ ખબર નથી. કોઈને કાંઈ ખબર નથી. અને સાચું કહું, મને ઘણી વાર એમ થયું કે હું સામેથી બધી વાત કરી દઉં, પણ મને નથી લાગતું કે કોઈ મને સમજી શકે. એ તો મારી ઉપર જ આંગળી મૂકશે પાછી. હા, મારા જેઠ તો મને હાલતા ને ચાલતા સંભળાવી લે કે આ બીમારી તમે તમારા માવતરથી લઈને આવ્યા હો. ઠીક છે, હવે એ લોકોને દવાખાનામાં પૈસા નથી નાખવા ને તો કાંઈ વાંધો નહીં. પૈસા તો હું એના ખીચામાંથી કઢાવે પાર જ કરીશ. એટલે શું કરશો? હું એ લોકો ઉપર પોલીસ કેસ કરીશ. પોલીસ કેસ? હા નિકિતા, જો એને તારી લાગણીને ન સમજવી હોય ને તો કાંઈ વાંધો નહીં. હવે એ આટલા નિર્દય બનતા હોય, આટલા નુગરા બનતા હોય તો આપણે એની ઉપર પોલીસ કેસ કરવામાં શું વાંધો છે? હે, તમને લાગે આવું કરશું તો બધું હરખું થઈ જાય? જો હરખું થાય કે ન થાય એ પછીની વાત છે. મારી પાસે એક રસ્તો છે. એક વખત પોલીસ કેસ કરી નાખી અને પોલીસને સમજાવી દે કે આટલા પૈસા લેવાના છે એની પાસેથી, અને એ જ પૈસામાંથી આપણે બધી ફી બી ભરી દેવાની છે. પછી તો થઈ શકે ને બધું. થઈ શકે. એટલે એ લોકોને છે ને એની ઓકાત બતાડી દઈએ આપણે. હું થોડીક વાર હોઈ જાઉં. હા, તું આરામ કર જા. હા હા સાહેબ, ના ના ભલે વાંધો નહીં. હા, હું હાજર થઈ જઈશ. હા ભાઈ, ભાભી, જીતભાઈ, કેમ રાડું પાડો છો? શું થયું? મારા ભાઈ, હું છે? આ નિકિતાએ અને એના મમ્મીએ પોલીસ કેસ કર્યો છે. પોલીસ કેસ? હા ભાભી, અરે ફોન આવ્યો હતો. હવે ત્યાં એને ફરિયાદ એવી લખાવી છે કે મારી દીકરીને મારીને ને ઘેરેથી કાઢી મૂકી. આપણે તો હાથે નથી અડાડ્યો એને. પછી એને આવો ફરિયાદ લખાવી છે તો મારે હમણાં ફોન આવ્યો હતો પોલીસ સ્ટેશનમાંથી. હે ભગવાન, આટલી હદ સુધી આ લોકો એવા છે? હા, તો કોઈ દી ધાર્યું નહોતું આપણે. આપણે તો એને હાથે નથી લગાડ્યો ને આવી રીતના ફરિયાદ એને કાં કરી? એ હવે કેમ ખબર પડે? જોયા જાણ્યા વગર. આના કરતા છે ને મોટા ભાઈ, એના આ ભલે ને દવાખાનાના ખર્ચા થાત, રહેવા દીધી હોત તો. હા, આપણને ક્યાં ખબર હતી કે તારી હાવ એટલી હલકટ છે? પછી એનું જોતા નથી એની જીભ કેવી છે, એ બોલે ત્યાંથી ને ખબર પડી જાય કે કેવા વહરા છે એ. એમ નહીં, એમ કરીએ તો જે નિકિતાને ફોન કરો ને, મને તો એમ છે લપક ઉપાડશે એ નહીં. હવે છે ને એ એના મમ્મી છે ને માથા ભારે છે. હવે નિકિતા છે ને એના બા કહીને એમ જ કરશે. હવે માથા પર એટલે હું ગુંડી છે? એટલે ગુંડી નહીં, પેલા બોલી તમે નથી જોતા કેવું કરવું બોલે. કરવું તો આપણે બોલતા હતા, એનો મતલબ એવો થોડો છે કે બધા કરવું બોલે બધા એવા હોય. હવે એને આ તો હાવ વિચિત્ર પ્રકારની બાઈ નીકળી. હવે એને પોલીસ સ્ટેશન જઈને એને ફરિયાદ લખાવી દીધી છે તો પછી હવે કરવું શું આમાં? કાંઈ ન થાય, હાજર થવું પડે. એ તો મેં કીધું સાહેબને, મેં કીધું હું હાજર થઈ જાઉં છું. હાજરે થવું પડે ને. પછી કેસ હાલે તો કોર્ટમાં જાય ને કોર્ટ વાળા સજાય ઠપ કરે. સજાય થાય ને ખોરાકી જો માગે તો ખોરાકી દેવી પડે. શું થાય કોને ખબર, રામ જાણે. પણ મોટા ભાઈ, હું કોઈ દિવસ પોલીસ સ્ટેશને ગયો નથી. મને હા જાણે, મારે તો રોજનું આમ આવવા જવાનું રહેતું હોય પોલીસ સ્ટેશન, એવી વાત કરે તું. મને તો અત્યારથી મને આમ કોઈ દિવસે ને બાયડીને કાબુમાં રાખતા શીખા, જેમ કેમ નાઈચે રાખ્યા. મને થોડી ખબર હતી બીમાર છે તો મેં કીધું હમણાં સાજી થઈ જાય. અરે માણા બીમાર હોય, બીમારની પાછળ આટલા ગાંડા નો થઈ જવાનું. પેલા જણાય બાયડી સાચી છે ખોટી. અરે ક્યાં છોકરીઓમાં લગ્ન કરે ને કાંઈ સમજાતું જ નથી. હવે મને છે ને એવું લાગે છે કે એની મા પાસે છે ને એના ખર્ચા કરવાના રૂપિયા નથી દવાખાનાના, એટલે આ બધા પેતરા હાજરા છે. હા, પછી કેસ કરશે ને, કેસમાં કેવરાવશે કે હવે એને ખર્ચો દેવો પડશે દવાખાનાનો. હવે અત્યારે તેડી ગયા તો હાલો, એની પાસે રૂપિયા નથી તો અત્યારે કોણ ખર્ચો ઉપાડશે? એને તો મહિનામાં 10 વાર તો દવાખાને જવાનું હોય. એ તો હવે મારો રામ જાણે શું થાય. બાકી મને તો અત્યારે એટલી ખબર છે કે આપણો જઈલો હારી પેટનો હલવો આવવાનો છે આ બાયડીને કારણે.
કે દુના કહેતા હતા કે ભાઈ આ બાયડીમાંથી થોડોક બહાર નીકળ પણ નહીં. હવે આમ મૂકી ન દેવાય ને ભાઈ. હવે આપણા ના, ના. ઘરનું માણસ હતું. હવે હજી ઘરનું જ માણસ છે, હજી એ મુકતા જ નહીં હો તમ તાર. હા તો ને ઘરનું માણસ આપણે દયા ખાતી તો એને પોલીસ સ્ટેશને લાંબા કરશે એવું લાગે છે હવે મને. કરે જ્યારે અમે કહેતા હતા ને બે માણા તઈ તમારે માનવું નહોતું. હાથ ના કર્યા અહીંયા વાગે લ્યો. હવે હાલ હાલ આપણે પોલીસ સ્ટેશન જતા આવીએ. હું લખાયું છે હું ને બધું જાણતા તો આવીએ. ત્યાં મારીને કાઢી મૂકી એવું લખાયું. હવે બીજું હું લખાયું મારું નામ જાણે ત્યાં જઈએ પછી ખબર પડે. હાલ હાલ. હટાવજો પાછા. પણ બા હા એટલું બધું ખોટું હું કામ લખાયું તમે? ખોટું તો લખાવવું જ પડે ને. તો તું હું સમજસ કે બધું સાચું લખાવી દઉં એમ? પણ હા તો કંઈક વધારે પડતું ખોટું નથી કરી નાખ્યું. અરે ડોબી, જો સાચું લખાવી દે ને તો કોઈ કેસ જ ન લે. વાંક તમારો છે, પછી પોલીસ વાળા આપને એમ કહે. એટલે આપણે બધું સાચે સાચું ન લખાવાનું હોય. પણ એણે કોઈ દિવસ મને મારી નથી. તમે તો કેટલું લખાયું કે મને મારતા, મને ન બોલવાનું બોલતા. હા બોલતા, મને મેણા મારતા, પણ એ મારા જેઠાણીને મારા ઘરવાળાએ કોઈ દિવસ આવું નથી કર્યું. કાઢી તો મૂકી ને તને બધાએ, હે? કોઈએ તારો સાથ દીધો? કીધું કોઈએ કે ના અમે રાખશું કે અમે હાચવશું? કા ઈ એનો ભાઈ હતો તો એના ભાઈનો સાથ ન દેવો જોઈએ? આજ કાલ હવારે તારી ભાભીને કઈ થાય તો તારો ઘરવાળો એમાં સાથ ન દે? હવે ઈ લોકો આવું કઈ નથી સમજતા તો તું શું કામ એને આટલી બધી એ ઓલી થાસ? પણ બા હા એ લોકોને જો આ બધી વાતની ખબર પડશે કે આપણે એટલું ખોટું ઈ કાંઈ નહીં કરી લે. એને ખબર પડશે ને તો ઈ કાંઈ કરી નહીં લે. ઉલટાની 2 કલમ વધારે લાગશે એની માથે. પણ કાલ સવારે જાવું તો મારે એના જ ઘરમાં હે ને. હું એના ઘરમાં જઈશ તો હું હા તો કહી દેવાનું. આ વકીલ તો બધાય વળાવી ચડાવીને જ વાત લખે ને કહે અમે તો આટલું જ કીધું તું, મને કઈ ખબર નથી. હાથ કરી દેવાના આપણે ઊંચા. અને બહુ કાંઈ વધારે બોલે તો તાર કહી દેવાનું કે હજી કાંઈ કર્યું ને તો હજી આનથી ડબલ કલમ લગાવીશ ને પાછો કેસ કરીશ. હવે તો બધાયને નીચે હાથમાં રાખવાના, આપણે આમ મુઠ્ઠીમાં રાખવાના બધાયને. નહીં હા આપણે એનાથી બહુ મોટી વાત છુપાવી છે. આજ એને ખબર પડશે કે મને આવડી મોટી. એને કેમ ખબર પડશે? પડી જાય, પડતા વાર ન લાગે. એને ખબર પડે ને એ પેલા બધું થઈ જાય. એકવાર આપણી પાસે આ કેસનો ને બધા પૈસા આવી જાય ને પેલા તો તું કેમ આટલી બધી ઉપાધિ કરસ? અને આટલું બધું સત્યવાદી થવાની કાંઈ જરૂર નથી. જોતી નથી એ બધા તને કેવી રીતે ઘરમાં કાઢી મૂકી, અને કાઢી મૂક્યા પછી કોઈ ફોન કર્યો તને? હાલ આમ આવ્યા ક્યારે આવશે? શું થયું? હું નો થવાની થઈ. નો થવા? હા બોલો ને જે થયું હોય હાલ બોલો. આવડું મોટું ફરફડિયું લખાયું. શું લખાયું? કયો ભાઈ? આમાં ખાલી એનું એકનું નથી લખાયું, તો તારું ને મારું હોટ લખાયું. પણ આપણે શું કર્યું? અરે ચોખ્ખું લખાયું છે કે મારા હાહરિયા વાળા દહેજ માગે છે. હા મારા જેઠ ને જેઠાણી મને એટલી મારે છે, હેરાન કરે છે, મારા ઉપર જુલમ ગુજારે છે, આવું બધું લખાયું. આપણે એને કોઈ દી હાથે નથી અડાડ્યો. આખો દી આરામ કરતી હતી, હું ટેડો ટાળતી હતી. આ તને ખબર છે, આ પોલીસ વાળાને થોડી ખબર છે. પણ પોલીસ વાળાને આયા ન લઈ આવાય. એને કહેવાય કે આડોહી પાડોહીમાં પૂછો એમ કે અમે એવા માણા નથી. ઈ અહીંયા નો આવે અને ઈ આપણું નો માને. એ તારા માસીના દીકરા છે તેને કહું કે હાલો ઘરે. એ વાત એ હાસી છે. તો હવે શું કરશું? કાઈ નહીં. હવે કીધું હું ઈ અરે એને છે ને 10 લાખ રૂપિયા માંગ્યા છે હા. ખાધા ખોરાકીના. 10 લાખ રૂપિયા આપીએ ને તો સમાધાન થાય, બાકી નહીં થાય. બાકી તારે ને મારે નાને તઈને એને છે ને જેલમાં જઈને જો આમ 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 ચક્કી પીસવી પડશે. હવે નહોતી થઈ રહી એને. એ તો મેં નહોતી ધારી. જો 10 લાખ દેવાના થતા નથી કે હું? 10,000 રૂપિયા નથી. હું 10 લાખ આ 10 લાખ નહીં દઈ ને તો આ છે ને થાય લાંબુ. હા આ છે એ બધું વેચાઈ જાય. જો હું તો એમ કહું છું કે હજી સમય હાથમાંથી ગયો નથી. આ 10 લાખ રૂપિયા દઈને પતતો હોય ને તો પતાઈ દઈ, નકર આ લાંબુ થાય પછી 50 લાખે નહીં મેળવે. હા કેટલા એના દવાખાનાના ખર્ચા ઉઠાવ્યા આપણે ને હંમેશા તા આવું લખાણ આપી દીધું એમ. કેમ કરી આપણે એમ ઘરે જાય. હા એ કંઈક કરશું. કે કાંઈક આનો નિવાડો તો લાવવો તો હોય ને. હાલ તમે તો હંધાઈને હલવાયલા. લાવ બાયડીનો ગુલામ.
પધારો પધારો. પધારવું પડે એમ જ હતું અમારે. અમારી ઉપર ખોટા આરોપ લગાવ્યા. વેવાણ, હા, તમને આવા ધાર્યા નહોતા કે ખોટા આરોપો મૂકી અને તમે 10 લાખની માંગણી કરશો. હા, ઠીક છે, અત્યારે કાયદાઓ બધા સ્ત્રીઓને પક્ષમાં છે એટલે તમે જીતી ગયા. બાકી આજ દી સુધી અમે કોઈ દી તમારી સોડી ઉપર હાથ નતો પાડ્યો કોઈએ, અને હેરાન પણ નથી કરી. હા, સંભળાવતા હતા કે તમારા માવતરેથી તમે બીમારી લઈને આવ્યા છો. હવે એનો મતલબ એ તો નથી કે તમે પોલીસ સ્ટેશનમાં આવું બધું લખાવો. નિકિતા, તે તારા મમ્મીને ન કીધું કે મને ત્યાં કોઈ હેરાન કરતું નહોતું, મારતું નહોતું? આવું બધું લખાવવાની શું જરૂર હતી? શું જય હા, તમારી દીકરીને જ પૂછી લ્યો. કોઈ દિવસ મેં એને કામ કરાવ્યું હોય તો હા, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેહાડી છે. મને બધી ખબર છે, પણ આવ્યું ને, બધાયને ભાન આવી ગઈ ને હવે કે અમે આ નહોતું કર્યું, અમે ઓલું નહોતું કર્યું. હે, કેવા આવ્યા પોચા પગે બધાય? મારે ફોને નો કરવો પડ્યો, બોલાવાય નો પડ્યા. બસ તમને બધાયને આ ભાન થાય ને એટલે જ મેં આ કર્યું. ઠીક છે. તમને ખબર પડે કે એક બીમાર દીકરીની મામાં કેટલી તાકાત હોય. તમે પણ કાન ખોલીને સાંભળી લો વેવાણ. હા, તમે જે કર્યું ને સારું નથી કર્યું. હા, ઉપરવાળો હવનો ન્યાય કરે છે. અને તમે જે કર્યું ઈ સારું કર્યું. અમે શું કર્યું? આ મારી દીકરી બીમાર છે એટલે તમે એને અધવચ્ચે મૂકી દીધી, સારું કર્યું તમે. આ બીમાર- તમારી પત્નીને કઈ થાત તો કાંઈ- શું થાય એમ કે તમે આને મોકલી દો એની માની ઘરે? અરે વેવાણ, તમે સમજતા નથી. આ મારા ઘરે તમે નથી. મારા ઘરે આવીને થયું હોય ને તો હું બધું કરાવત. આ તો તમારા ઘરેથી પહેલેથી બીમાર હતી. પહેલી વાર સાંભળ્યું મેં કે બીમાર દીકરીની મામાં તાકાત હોય. હા, બીમાર દીકરીની માં હોય ને એ હિંમત હારી જાય. મારી દીકરીની બીમારી રહી ને ઈ જ મારી તાકાત બની ગઈ છે. આ તમે બધા આવું વર્તન એની હારે આવું કર્યું ને એટલે. પણ દીકરીનું મોઢું દેખાતા તો લાગે છે કે આ બધી રમત તમારી લાગે છે. રમત મારી જ છે, હું ચોખ્ખે ચોખ્ખું કહું છું. હાલો લ્યો, બોલો હું કરી લેહો? તો પછી તમારા પૈસાની ગણતરી હતી તો અમારી પાસે મોઢેથી માગી લીધા હોત તો? હા તો લાવો, હાલો 50 લાખ, હાલો મોઢે માગી લઉં. દેહો. હવે તમારે 2000 ની દવાઈ નથી કરવી, મારી દીકરીને તમે આ સરકારી હોસ્પિટલમાં લઈ જાવ હો અને અહીંયા પૈસાની વાત કરો. તમે દેવા આવતા હતા, વરદી થયા તમે દેવા આવતા હતા પૈસા. મારે દેવા જ ન આવવાના હોય. બસ કરો. રેવા દે, ઈ તો રૂપિયા વાળા છે, આપણે ગરીબ છીએ. હા, 2.5 લાખ રૂપિયાનો આપણે ખર્ચો કર્યો ને દવાખાનામાં, એ પાણીમાં ગયો. ઈ આપણે તો ગમે ત્યાંથી લાવ્યા છીએ, પણ ઈ કીધું હોત તો વેવાણ આપી દેતા આપણને. કરોડપતિ છે. બોલો તો હવે શું કરવાનું થાય છે? કરવાનું કાંઈ નથી થતું. હવે આનું સમાધાન કરવાનું છે. હા, 10 લાખ રૂપિયા લઈને આવ્યો છું. 10 લાખ આવ્યા પણ ખાલી 10 લાખે સમાધાન નહીં થાય. તો હજી હું જોઈએ? તમારે અહીંયા બધું નક્કી કરવું પડશે. મારી દીકરીને હવે તમે કેમ હાચવશો? નકર હજી બીજું મને ઘણું કરતા આવડે છે. ઈ સમાધાન નથી કરવાનું. હા, તમે 10 લાખની માંગણી કરી હતી ને, હા 10 લાખ રૂપિયા લઈને અમે આવ્યા છીએ. અને આ 10 લાખ રૂપિયા પોલીસ સ્ટેશનમાં જઈને સહી સિક્કા કરીને તમને આપી દઈશું. અને એની જગ્યાએ આ છૂટાછેડાના કાગળ ઉપર સહી કરી અને તમારી દીકરી તમારા ઘરે અને અમારો દીકરો અમારા ઘેર. ઈ 10 લાખ રૂપિયા તો આ બધા કેસ થયા ને એના છે. અને છૂટાછેડા તો આજીવન નહીં થાય. તમારે આ જીવન મારી દીકરીને ખાધા ખોરાકી દેવાની છે. આ દવા 10 લાખ તો તમને આપી એમની છે. તમે ગયા હતા પોલીસ સ્ટેશન, આવી કઈ વાત થઈ હતી? હા, ખાધા ખોરાક એના 10 લાખ રૂપિયા માંગ્યા. આ કે દવાખાનાના નથી માંગ્યા. વાત કરે. હા, પોલીસ સ્ટેશનમાં તમે ખાધા ખોરાકી લખાવી હતી ને 10 લાખ, હા ઈ જ લઈને આવ્યા છે. 20 રૂપિયા હે. અને ઈ પોલીસની સામે જ આપશું, અહીંયા તો આપશું નહીં. તો હાલો પોલીસ સ્ટેશન. હા, હાલો. બાપ, હા આપણે બહુ ખોટું કર્યું. એ લોકોનો આમાં કોઈ વાંક નથી. આપણે એને અંધારામાં રાખ્યા. હું હંધુય જાણું છું મારી દીકરી, પણ શું થાય કે જોઈએ આ તારી બીમારી ભગવાન પાસે છે ને આપણે માફી માંગી લઈ. હે ભગવાન, આ જે કાંઈ કર્યું છે ને એ એક આ માએ એની દીકરી હાટું થઈને કર્યું છે. મને માફ કરી દેજે મારી માં. હાલ જલ્દી.